અને આપણે હવે આવી ગયા છીએ આ ગુફાની નીચે 1100 વર્ષ જૂનું ગણપતિજીનું આ મંદિર આ જમીનની નીચેની સાઈડનું છે. ઉપર અમદાવાદ શહેર છે. મંદિર છે ભોયરાની અંદર છે. છોકરા ના હોય એમને છોકરો પારણું ચડાવે છે એ લોકો. નમસ્કાર દોસ્તો, અત્યારે હું છું એક ગુફામાં. ઉપર છે અમદાવાદ શહેર, નીચે છે ગુફા, અને આજે મારે તમને દર્શન કરાવવાના છે 1100 વર્ષ જૂના ગુફાવાળા ગણેશજી મંદિરના. આ મંદિર ક્યાં આવેલું છે, તમે કઈ રીતે પહોંચી શકો, તમામ બાબતો જાણીશું આ વિડીયોમાં. આજે આપણે આવી ગયા છીએ અમદાવાદના રાયખડ વિસ્તારમાં કે જ્યાં ગુફાવાળા ગણેશજીનું મંદિર છે. તમે કહેશો કે ભાઈ આસપાસ તો ક્યાંય ગુફા જેવું લાગતું નથી, આ તો શહેર છે. દોસ્તો, અહીંયા જ એક ગુફા છે જ્યાં હું તમને હવે લઈ જવાનો છું. શહેરની વચ્ચોવચ્ચ એક પૌરાણિક મંદિર 1100 વર્ષ જૂનું એક ગુફા છે. ચાલો આપણે ત્યાં જઈશું અને આ જે ગણપતિજી છે એના દર્શન આપણે કરીશું. તો એવું કહેવાય છે કે 1100 વર્ષ જૂનું આ મંદિર છે. ચાલો, ઘણા બધા પગથિયા આપણે જે છે ઉતરીશું. આ ગુફા જે છે એનો ભાગ શરૂ થઈ ગયો. પહેલાંના સમયમાં કદાચ બની શકે કે જે પથ્થરોની આખી ગુફા હોય, પણ સમયાંતરે અહીંયા વ્યવસ્થિત દિવાલો કરવામાં આવી. હાલમાં જે આ સ્ટ્રક્ચર તમે જોઈ રહ્યા છો એ પણ વર્ષો જૂનું છે. મને લાગે છે કે 40-50 વર્ષ જૂનું તો હશે જ. અહીંયા ઘણી બધી એવી વસ્તુઓ છે જે ભૂલાઈ ગયેલી છે, લોકો એમને વિસરી ચૂક્યા છે. જુઓ, ઘણા બધા પગથિયા તમે જાણે આપણે કોઈ હિન્દી ફિલ્મ, જૂની હિન્દી ફિલ્મ જોતા હોય ને, જેમાં આ પ્રકારની ગુફા હોય. જુઓ, અને આપણે હવે આવી ગયા છીએ આ ગુફાની નીચે કે જ્યાં છે મંદિર ગણપતિજીનું. તો આપણે પહેલાં તો દર્શન કરી લઈએ. 1100 વર્ષ જૂનું ગણપતિજીનું આ મંદિર અમદાવાદનો રાયખડ વિસ્તાર છે. લાલ દરવાજાની બાજુમાં જ તમે અહીંયા આવી શકો છો. આ જમીનની નીચેની સાઈડનો છે, ઉપર અમદાવાદ શહેર છે. વિચારો, અહીંયા મેઇન ગણેશજી જે છે એની સ્થાપના કરવામાં આવી છે. આ ઉપરાંત જે પણ ભક્તો અહીં આવતા હોય છે ફળ ફૂલ વગેરે લઈને, તે દાદાને ધરાવતા હોય છે. તમે જોઈ રહ્યા છો કે ઘણા બધા ફૂલો રાખેલા છે. અને આખું જે આ સ્ટ્રક્ચર જે છે ને, હું પાર્થને કહીશ કે આ જે આ દેખાડે, જુઓ, આખો પથ્થર જોતા લાગે કે ભાઈ આ તો દાયકાઓ જૂનું મંદિર હશે. 1100 વર્ષ જૂનું મંદિર હોવાનું કહેવાય છે. બની શકે કે પહેલાંના સમયમાં આનું આ જે સ્વરૂપ છે તે અલગ હોય. આ જે સ્વરૂપ જે છે તે થોડું અલગ છે, પણ મોટાભાગના અમદાવાદીઓને ખબર જ નથી કે ભાઈ આવું કોઈ મંદિર અમદાવાદની જમીનની નીચે છે, ગુફામાં છે. આ મંદિરની સાચવણી કરતા વિનોદભાઈ પાસેથી મંદિર વિશે વધુ જાણવાનો પ્રયાસ પણ અમે કર્યો. મંદિર છે ભોયરાની અંદર છે, જમીનની અંદર 90 ફૂટની અંદર છે. લોકોની માનતાઓ છે કે ઘર ચડાવે છે, છત્ર ચડાવે છે. હા, અને કોઈ એના છોકરા ના હોય એમને છોકરો પારણું ચડાવે છે એ લોકો. અહીં એક શિવલિંગ પણ ખૂબ જ પૂજનીય છે. એવું કહેવાય છે કે અમદાવાદની સાબરમતી નદીમાં જ્યારે પણ પૂર આવે છે ત્યારે આ શિવલિંગ પર પૂરના પાણીથી અભિષેક કરવાથી પૂર ઓસરી જાય છે. હા, પેલા પાણી આવતું હતું, સાબરમતી નદીએ પાણી આવે, પૂરનું પાણી આવે. એ પૂરનું પાણી આને અડે તો પાણી ઉતરી જાય છે. શિવલિંગને અડે તો પાણી ઉતરી જાય એવી માનતા છે. અને લોકો જ્યારે નદીમાં પૂર આવે છે ત્યારે લોકો પાણી અહીંયા ચડાવવા આવે છે. હા, પાણી ચડાવવાથી ઉતરી જાય એવી પહેલાથી માનતા છે. એટલે તમે એવું કહો છો કે પાણી અહીંયા સુધી આવે, પછી જ્યારે જળ ચડાવવામાં આવે શિવલિંગને, પછી પાણી ઓટોમેટિક જતું રહે અંદરથી. હા, રાજા રાણીએ બનાવેલું આ ગુફા જે છે એવું કહેવાય છે. મંદિરમાં જે બોર્ડ લગાડેલું છે એ મુજબ 1100 વર્ષ જૂનું આ મંદિર. જો તમે અહીંયા આવવા માંગતા હોય તો અમદાવાદનો લાલ દરવાજા ખૂબ ફેમસ જગ્યા છે, તેની બાજુમાં આ ગુફાવાળા જે ગણેશજી છે એનું મંદિર આવેલું છે. તો મને આશા છે કે આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો તો લાઈક અને શેર કરો, અને કોમેન્ટમાં જય ગણેશ જરૂર લખજો. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.